આ જો આપણું રબડું કોતી કોતો તો જો આ જો કાનાભાઈ ને બધા મશીનમાં મથે આ છે આપણી વાડી આ સલુ કાકાનો કપા જો આ બધા એંડા છે આપણા હવે મેં પણ ફાંટ વાર લીધી છે એટલે હું હવે આને એંડા વીણાવું છું તો જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં હું છું તમારો ભાઈ શંકર તમે મને ઓળખતા હશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા હશો તો હું શું આજ અત્યારે ઘરે હવે જવાનો છે વાડીએ એંડા બેંડા વીણવાના છે અત્યારે જો ડીઝલ ભરી રહ્યા કેમ કે કાનાભાઈને પાણી ચાલુ કરવાનું હતો એટલે ડીઝલ લઈ જવાનો છે એટલે હવે અમે જાશું વાડીએ એટલે તમે વ્લોગમાં બન્યા રહો આજ જાશું એંડા વીણવા તો હવે અમે વાડીએ પહોંચીએ છીએ આ જો કાનાભાઈને બધા મશીનમાં મથે થોડું કામ ચાલુ છે શું કરેલા જો આપણી હોન્ડા નહીં ઊભી જ છે અત્યારે ઓઇલ રાખવાનું છે થોડોક આરે ઓઇલ મશીન અંદર રાખી થોડોક ઓઇલ મંડી કામ કરવા થોડોક ચાલુ તો હવે અમે વાડીએ પહોંચી આવ્યા છીએ આ છે આપણા કાકાની વાડી સાલુ કાકાની અને હું આવ્યો તો બાઇક લઈને એટલે બાઇક વાંહે છકડા વાંહે બાંધીને આવ્યા હતા અમે એટલે છકડો હું વાંહે દોરી ચાલીને આવ્યો હતો અને બાઇક અહીંયા લઈ આવવાની હતી કેમ કે હું રોડમાં એકલી હતી એટલે હવે જાશું આ નવાણે એટલે તમે વ્લોગમાં બન્યા રહો એટલે ચલો તો હવે અમે નવાણે પહોંચ્યા છીએ આ જો અમારે નવાણ છે આ અહીંયા રાયડો આવેલ છે રમેશભાઈનું આ છે સલુ કાકાનો કપાસ અને અહીંયા ચાય ચડી પડી છે આ જો આપણું રબડું કોતી કોતો તો જો શાંતિ આવડે આજે તો મતારી જો થઈ ગયો એકલી કાનો ભાઈ ની આવે છે રા એ હવે પાણી વારતા હતા ચાય પીવા આવે છે રહી હું આવ્યો તો અહીંયા કાના ભાઈ કાને પાણી ચેક કરવા તે જો પાણી તો બધો પી ગયો છે આ બધો પી ગયો છે હવે થોડોક રહ્યો છે એ કાનાભાઈને વારે હેરા બીજો એ નાજીમભાઈને ઓળખતા હશો ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હશો તો ક્યારેક ઇન્સ્ટાગ્રામની રીલમાં આવતા હોય છે અત્યારે જુઓ આપે છે સિંગાવાળા ખેતરમાં આ જો આ બધું અહીંયા ચરો હતો ચરો બધો ખણીને હું પહોંચાડી દીધો હતો પછી પાણીએ પાઈ દીધો છે હવે ખાલી ખેડવાનો રહ્યો છે તે હવે ખેડી રાખશું અત્યારે તો કાંઈ કામ છે નહીં અત્યારે આપણે એંડા વીણવાના બાકી પડે એંડા હજી ઘણા પડ્યા વીણવાના એટલે હાલો હવે મળી એંડામાં બન્યા રહો બ્લોગમાં તો હવે અમે એંડામાં આવી ગયા છીએ જો આ બધા એંડા છે આપણા બધા હતા વીણવાના તે અત્યારે જાશું ખરો બોવારો થોડોક બોવારો પડશે કેમ કે હું કાંકરી થોડીક વધારે છે એટલે ત્યારે એટલે મારી બેનને મારી મમ્મી વીણશે મારી તમે આલો રાખે વીણો મારી માની વીણે હે તે મારી બેનની હાલે રહ્યા અમે જાશું બેન ભાઈ હું જઈને ખરો બોવા રાખી થોડોક હે કાંકરીને બધો તે કાઢ રાખીને નકા પછી એંડામાં થાય પછી એના ભાવ ઓછા રહે બીજું કાંઈ નથી હાલો જઈને ખરો બોવા રાખી તો બાજુ અમારો ખરો હોય જો તો આ છે અમારો ખરો આ જો પહેલાંના એંડા અહીંયા પડ્યા છે અને હવે આટલો ખરો બોવા રાખીએ આ બાજુ આ એ બધા એંડા અહીંયા ખણીને રાખશું કેમ કે હું જરા કચરો વધારે છે ને અહીંયા કચરો ઓછો છે અને આ જગ્યા મસ્ત છે આખી ચોખ્ખી એટલે અહીંયા રાખી ઉફેરા થયો એવો કે મૂલે ઘણા આવી ગયા છે તો ઝપાટ રાખી દીધો પછી મેં હવે અત્યારે વળી જગ્યા બદલાવશું અત્યારે ખાલી એટલે એંડા અહીંયા રાખી દઈશું ખરો બોરી આ પાસે નવરા હશું ને ત્યારે ખંડે ઢગલો ત્યાં સુધીમાં પડે વસે ભલે રહો તો હાલો અમે આ ખરો બોર લઈ
તો હવે બોર તો મારાથી નીકળશે નહીં, મારી બેન કાઢે. અને મને ફોન આવ્યો તો કાનાભાઈનો કે મશીન બંધ કરાકે, એટલે એનું પાણી પી ગયો છે, એટલે હું જાઉં જલ્દી મશીન બંધ કરતા હું. જો મારી બેન બોર કાઢે છે. અમે બોર કાઢવાનું કામ મને નથી યાર, મને ફાવે નહીં, હું છે નાટું થાઉં. બીજા પછી એંડા વીણવાના છે કાનાભાઈ આવે એટલે. હાલો જઈને મશીન બંધ કરી નાખી, ડીઝલ કાઢવાનો છે એટલે જઈ મશીન બંધ કરીને મળી તમને. તો હું વરી આવી ગયું છું એંડામાં, પાણી બંધ કરી આવ્યો હતો. અને જો મારી બેનની વીણે હેરા, મને કાંઈ નથી કરવાનો, ખાલી જે વીણી વીણીને ફગાવે એ મને ખણીને ભારીમાં પહોંચાડવાની થાય ખરે. એટલે આપણાને તો ઓપા જ નથી બેસવાનો હે વધારે પડતું. થોડો થોડો વીણાવતા આવીશ, વરી કે અમાને વીણાવતા નથી એટલે થોડોક વીણાવવો પડશે ને. એક કાતર રાખવું ભેગી કા એક કાતર લઈને થોડું થોડું વીણાવતા આવીશ એટલે એને પણ ઓછો થતો આવે. એટલે નવરા તો બેવા નહીં જડે યાર. કાંઈ નહીં, અમે વીણી, તમે બ્લોગમાં બન્યા રહો, શું થાય આગળ જોઈ. તો હવે વરી આવ્યા હતા નવાણે, ચાય બની ગઈ હતી તે વીરજીભાઈને આવ્યા હતા. જો વીરજીભાઈની અમારી હોન્ડા ચેક કરે છે. વીરજીભાઈ કેમ છે? જય માતાજી. વીરજીભાઈ આવ્યા હતા છે ચાય બાય બનાવી એ આટું. જો અહીંયા ચાય બાય બને છે. હવે પછી વરી જાશું એંડા વીણવા. કાનાભાઈને ખણી જાવ છે, કાનાભાઈ લોલા ડે અહીંયા. હવે મેં પણ ફાંટ વાર લીધી છે એટલે હું હવે આને એંડા વીણાવું છું. એટલે હું એંડા વીણતો આવું, નકા અહીંથી લેવાશે નહીં. એવું કાનાભાઈને આવે હેરા, એ લેશે થોડોક શું આખી ઓર લેવાની છે. એટલે હાલો હવે મંડી એંડા વીણવા. તો હવે બપોરા થઈ ગયા છે, હવે જાશું રોટલા ખાવા. જો આ થોડી કોરું બાકી રહી ગઈ છે, પણ એ હવે રોટલા બોટલા ખાઈને કરશું ચાલુ આમ. આ જો કોથરા બોથરા બધા રાખીને બધા ઓ જાય રોટલા ખાવા. એટલે હાલો હવે જઈ રોટલા ખાવા. તો હું તમને રોટલા ખાઈને મળું. ઓકે. તો હવે અમે બપોરે આ કરી લીધા છે, હવે જાય છીએ વરી એંડા વીણવા. અને આ ધોકો એ ઘણી જાય છે. તો હવે સાંજના વાગા છે 5 અને હવે મને જવાનું છે ઘરે, કેમ કે થોડોક કામ આવી ગયો છે ઘરે, એટલે ઘરે જવું પડશે. એટલે આની જો હજી વીણે છે રહ્યા, કાનાભાઈ ને નાજીમભાઈ ને મારી બેન ને મમ્મી ને બધા વીણે રહ્યા. અને હું હવે જઈશ ઘરે. એટલે ચલો. તો હવે હું ઘરે વરી આવ્યો છું, અને ઘરે તાળા દીધલ પડ્યા છે, અને ચાવી ઘરે ભૂલાઈ, વાડીએ ભૂલાઈ ગઈ છે. એટલે અરે યાર, વાટ જોઉં બીજું શું હોય. એટલે હવે આપણે આ વ્લોગને આટલો જ રાખી. તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા તો કરતા જાજો. તો હું તમને મળું કાલે એક નવા વ્લોગમાં. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.